અમરેલી જિલ્લાના મેઘરજ તાલુકામાં વાઘોરાથી કાલિયાકુવા સુધીના રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ। મેઘરજ તાલુકાના વાઘોરા ગામથી કાલિયાકુવાને જોડતા ડામર રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। નિયમ મુજબ રોડમાં 2.5 થી 3 ઇંચ જાડાઈનું ડામર મેટલ પાથરવાનું ફરજિયાત હોય છે। તેની જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 1/2 ઇંચ જ માલ પાથરી દેવાતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરી કામ બંધ કરાવ્યું છે। વિડીયો પુરાવા મોજૂદ। ગ્રામજનો ડાયાભાઈ ડામોરે પોતાના મોબાઈલમાં સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ કર્યું છે। આ વિડીયોમાં માપપટ્ટીથી માપણી કરતા સ્પષ્ટ દેખાય છે કે રોડ ઉપર નિયમ મુજબ 2.5 થી 3 ઇંચના બદલે માત્ર 0.5 ઇંચ એટલે કે 1/2 ઇંચ જ ડામર પાથરવામાં આવ્યું છે। આ વિડીયો હાલ પુરાવા તરીકે તંત્રને સુપરત કરવામાં આવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ। ગ્રામજનોનું કહેવું છે કે PMGSYના નિયમો મુજબ ડામર રોડમાં બેઝ અને કોર્પેટ મળીને કુલ 2.5 થી 3 ઇંચ જાડાઈ હોવી જોઈએ, જ્યારે અહીં ફક્ત ઉપર છલું 1/2 ઇંચ પર કરીને લાખો રૂપિયાનું બજેટ બારોબાર ચાઉ કરી જવાની પેરવી હતી। ગામ લોકો જાગૃત થાય તે પહેલા જ ઉતાવળે કામ પૂરું કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ સમયસર ધ્યાને આવતા કામ અટકાવી દેવાયું છે। ગ્રામજનોની માંગ। ડાયાભાઈ ડામોરના વિડીયો પુરાવાના આધારે તાત્કાલિક તપાસ થાય, 2.5 થી 3 ઇંચના નિયમ મુજબ જ નવેસરથી કામ કરવામાં આવે, જવાબદાર કોન્ટ્રાક્ટર અને મિલીભગત કરનાર અધિકારી સામે ફોજદારી કાર્યવાહી થાય। એક ગ્રામજને જણાવ્યું કે 3 ઇંચના બદલે 1/2 ઇંચ માલ નાખે તો રોડ 2 મહિના પણ ન ચાલે। સરકારના પૈસે પોતાના ખિસ્સા ભરે છે, અમે હવે 1 ઇંચ પણ ઓછું નહીં ચલાવી લઈએ। તંત્રની પ્રતિક્રિયા હજુ બાકી। આ મામલે તાલુકા વિકાસ અધિકારી કે માર્ગ મકાન વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી। ગ્રામજનોએ વિડીયો અને લિખિત ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારીને સુપરત કરવાની તૈયારી કરી છે।